નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ગેરકાયદેસર ઈંટવાળો સામે કાર્યવાહી કરતા 4 ઈંટવાળા સીલ, ₹95 લાખની ઈંટો તથા રોયલ્ટી વગરની માટી સીઝ કરવામાં આવી. ચોટીલા તાલુકામાં તમામ પ્રકારની ગેરકાયદેસર રીતે ચાલતી કામગીરી ઉપર નાયબ કલેક્ટર એટી મકવાણા સાહેબ દ્વારા હાલની અંદર તવાઈ લાવવામાં આવી રહી છે. ત્યારે નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એટી મકવાણા તથા મામલતદાર થાનગઢ દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 4 ઈંટવાળાની અંદર ગંભીર અનિયમિતતા જોવા મળી હતી. તેમાં ખાસ કરીને તેમના દ્વારા જે જગ્યાએ કામગીરી કરવામાં આવતી હતી તેમના દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી. તેમના દ્વારા જીપીએસસીનું કોઈ સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું નહોતું. તે સહિત તેમના દ્વારા ઘણી બધી જે છે તે ગેરકાયદેસર રીતેની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. આ જોઈ અને ખુદ નાયબ કલેક્ટર એટી મકવાણા પણ ચોંકી ગયા હતા. તેમના ધ્યાનમાં આવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત નીચેની જે તાલુકાઓ હોય છે તે તાલુકામાં ઘણી બધી પ્રવૃત્તિઓ છે તે ગેરકાયદેસર રીતે ચાલી રહી છે. આથી તેમના દ્વારા સતત જે ગેરકાયદેસરની કામગીરી ચાલુ રહી છે તેમના ઉપર તવાઈ લાવવામાં આવી છે. ત્યારે તેમના દ્વારા આકસ્મિક ઈંટવાળાની ચેકિંગ હાથ ધરવામાં આવતા બિનકાયદેસર કામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.